અમીશા શેખ। વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ। આજે આપણે આપણા ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં પાઠ નંબર 10ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। પાઠનું નામ છે ઉદ્યોગ ક્ષેત્ર। તો વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગ ક્ષેત્ર જે છે વિશ્વના તમામ અર્થતંત્રમાં મુખ્ય 3 ક્ષેત્રો, પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર, એમાં સૌથી મહત્ત્વનો ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર તરીકે ઓળખી શકાય છે। એનું રીઝન એ પ્રમાણે છે કે વિશ્વના મોટાભાગના વિકસિત દેશોએ, એ મોટાભાગના વિકસિત દેશો વિકસિત બન્યા છે એના પાછળનું મહત્ત્વનું કારણ જે છે એ દેશોએ ઔદ્યોગિકરણની નીતિ અપનાવેલી છે। ઉદ્યોગ ક્ષેત્ર 3 ક્ષેત્રોમાંનું મહત્ત્વનું ક્ષેત્ર છે। વિશ્વના દેશો તરફ આપણે નજર નાખીએ તો ઇંગ્લેન્ડ, જાપાન, જર્મની, ફ્રાન્સ, અમેરિકા, આ બધા દેશો ઔદ્યોગિકરણની નીતિ અપનાવીને પોતાના દેશનો વિકાસ કર્યો છે। એના સિવાય વિકસિત દેશોમાં સાઉદ અરેબિયા જેવા પેટ્રોલિયમ પેદાશોની નિકાસ કરતા દેશોને બાદ કરતા મોટાભાગના દેશો ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા જ પોતાનો આર્થિક વિકાસ કર્યો છે। તેના સિવાય ખેતી ક્ષેત્રથી પણ વિકસિત દેશો બન્યા હોય એવા દેશોમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા છે। પરંતુ વિશ્વના તમામ દેશોનું તારણ એવું જ નીકળ્યું છે કે જો કોઈ પણ દેશનો ખૂબ જ ઝડપથી આર્થિક વિકાસ કરવો હોય તો એ દેશને ઔદ્યોગિકરણની નીતિ અપનાવવી જોઈએ। તો ઉદ્યોગ ક્ષેત્રનું શું મહત્ત્વ છે એને આપણે સમજીએ। તો વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગ ક્ષેત્ર જે છે દેશના ઝડપી આર્થિક વિકાસ કરવા માટે, રોજગારીની તકોનું સર્જન કરવા માટે, દેશમાં રહેલા જરૂરી સાધનો જે છે સાધનોની વ્યવસ્થા કરવા માટે અથવા સાધનોનો વ્યવસ્થિત ઉપયોગ કરવા માટે ઉદ્યોગ ક્ષેત્ર મહત્ત્વ ધરાવે છે। આંતરિક સાધનોના ઉપયોગ કરવા માટે, મહત્તમ ઉપયોગ કરવા માટે ઉદ્યોગ ક્ષેત્ર મહત્ત્વ ધરાવે છે। ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા જ લોકો ઝડપથી પોતાની આવકમાં વધારો કરી શકે છે, કારણ કે ખેતી ક્ષેત્રનો જે વિકાસ થાય છે, ખેતી ક્ષેત્રમાં જે આવકનું સર્જન થાય છે એની ગતિ ધીમી હોય છે, જ્યારે ખેતી ક્ષેત્રની તુલનામાં ઉદ્યોગ ક્ષેત્રમાં ઉત્પાદન ઝડપથી થાય છે, જેના દ્વારા વ્યક્તિની આવકમાં પણ ઝડપથી વધારો થાય છે। આવકમાં ઝડપથી વધારો થતાં લોકોના જીવન ધોરણમાં પણ જલ્દી સુધારો થાય છે, જેના લીધે કોઈ પણ દેશ આર્થિક વિકાસ નો લક્ષ્ય જે છે એ ઝડપથી પ્રાપ્ત કરી શકે છે, સિદ્ધિ ઝડપથી હાસિલ કરી શકે છે। પછી જે દેશ વિકસતો દેશ છે અથવા જે દેશમાં ઘણી મોટી આર્થિક સમસ્યાઓ છે, દાખલા તરીકે ગરીબી છે, બેરોજગારી છે, આવી ભયંકર મોટી સમસ્યાઓને દૂર કરવું હોય તો એ દેશને ઝડપી આર્થિક વિકાસ કરવો પડે, અને ઝડપી આર્થિક વિકાસ જે છે એ ઔદ્યોગિકરણ દ્વારા જ શક્ય બને છે। તો કોઈ પણ દેશનો વિકાસ કરવા માટે ઉદ્યોગ ક્ષેત્ર કેટલું મહત્ત્વ ધરાવે છે એ આપણે આ પ્રમાણેના મુદ્દાઓ પરથી સાબિત કરી શકીએ છીએ કે ઉદ્યોગ ક્ષેત્ર જે તે અર્થતંત્ર માટે કેટલું મહત્ત્વ ધરાવે છે। તો પહેલો જ મુદ્દો આપણે સમજીએ। પહેલો મુદ્દો છે રાષ્ટ્રીય આવકમાં ફાળો। તો ઉદ્યોગ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો છે એ સમજીએ તો આપણને ખબર છે કે આપણા ભારત દેશની જ વાત કરીએ તો ભારત જે છે ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે। પ્રાચીન સમયથી જ ભારતમાં રાષ્ટ્રીય આવક હોય કે રોજગારી હોય, એમાં ખેતી ક્ષેત્રનો ફાળો
ખૂબ જ મહત્વનો રહ્યો છે. પરંતુ આઝાદી પછી જ્યારે આપણે આયોજન વિકાસ કરવાનું નક્કી કર્યું ત્યારે ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો ઘટતો ગયો છે અને રોજગારીમાં પણ ફાળો ઘટતો ગયો છે. તો સામે રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો જે છે એ વધતો રહ્યો છે અને રોજગારીમાં પણ ફાળો વધતો રહ્યો છે. તો આપણા દેશની આવકમાં, આપણા દેશની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રોની આવકનો કેટલો હિસ્સો છે એ આંકડા ઉપરથી આપણને ખબર પડી શકે છે. તો 1951માં રાષ્ટ્રીય આવકમાં 16.6% હિસ્સો હતો. 1951માં 16.6% હિસ્સો રાષ્ટ્રીય આવકમાં હતો, જે વધી અને 2013-14માં રાષ્ટ્રીય આવકમાં ફાળો વધીને થઈ ગયો 27%. તો અહીં આપણે આંકડા ઉપરથી જોઈ શકીએ છીએ કે આપણા અર્થતંત્રમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો જે છે રાષ્ટ્રીય આવકમાં વધી રહ્યો છે, બરાબર, જે દેશના વિકાસની એક નિશાની છે. પછી બીજો મહત્વનો મુદ્દો છે રોજગારી. તો રોજગારીમાં શું ફાળો છે? તો આપણને ખબર છે કે આપણા અર્થતંત્રમાં પ્રાચીન સમય પછી સંસ્થાનવાદના સમયમાં આપણા અર્થતંત્ર ઉપર ખૂબ જ માઠી અસર પડી હતી. આપણું અર્થતંત્ર પડી ભાંગ્યું હતું. ખેતી ક્ષેત્ર અને આપણા ગૃહ ઉદ્યોગો જે છે એ પડી ભાંગ્યા હતા અને એના ફળ સ્વરૂપે આપણા દેશની અંદર બેરોજગારીનું પ્રમાણ વધી ગયું. પ્લસમાં આપણા દેશમાં એક મોટી સમસ્યા એ પણ રહી છે વસ્તી વધારો. તો વસ્તી વધારો થવાને લીધે શ્રમના પુરવઠામાં વધારો થાય છે. જેટલો ઝડપથી શ્રમના પુરવઠામાં વધારો થાય છે એટલી ઝડપથી રોજગારીની તકોનું સર્જન ન થઈ શકવાને લીધે બેરોજગારીનું સર્જન થાય છે. તો આ બેરોજગારીને દૂર કરવા માટે ઉદ્યોગ ક્ષેત્ર જે છે એ મહત્વનો ભાગ ભજવે છે. આપણને ખબર છે કે આપણો દેશ ખેતી પ્રધાન છે અને મોટા ભાગના લોકો ગામડામાં રહે છે. ગામડાનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને ખેતીમાં બે ટાઈપની બેરોજગારી જોવા મળે છે. એક પ્રચ્છન્ન બેરોજગારી મુખ્યત્વે જોવા મળે છે અને એક મોસમી બેરોજગારી જોવા મળે છે. તો આ પ્રચ્છન્ન બેરોજગારી અને મોસમી બેરોજગારીને દૂર કરવું હોય તો પણ આપણે ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ કરવો પડે. તો ઔદ્યોગિકરણ થવાથી, શહેરોમાં ઉદ્યોગોની સ્થાપના થવાથી આ જે બેકારી જે છે, ગામડાની જે બેરોજગારી જે છે એમાં રોકાયેલા લોકોને ખેતીમાંથી ઉદ્યોગ ક્ષેત્ર તરફ ખસેડી શકાય છે અને ખેતી ક્ષેત્રની બેરોજગારી જે છે એ દૂર કરી શકાય છે અને આવા લોકોને, ગામડાના લોકોને ઉદ્યોગ ક્ષેત્રમાં રોજગારી પૂરી પાડી શકાય છે. તો રોજગારીમાં હિસ્સો કેટલો રહ્યો છે આંકડા ઉપરથી ખબર પડે છે કે 1951માં કેટલા ટકા લોકોને ઉદ્યોગ ક્ષેત્રે રોજગારી આપતો હતો? તો 10.6% લોકોને રોજગારી આપતો હતો અને એ વધીને 2011-12ના રોજગારીનું પ્રમાણ વધીને થઈ ગયું છે 24.3%. વિદ્યાર્થી મિત્રો, આ આંકડા તમે જોઈ શકો છો કે ઉદ્યોગ ક્ષેત્ર છે આઝાદી સમયે માત્ર 10.6% લોકોને કામ આપતો હતો અને એ રોજગારીનો દર વધી 24.3% થઈ ગયો છે. તો એ બાબત આપણને એક સંકેત આપે છે કે આ રોજગારીનું પ્રમાણ વધ્યું છે, બરાબર. તો એ ખેતી ક્ષેત્રમાં જે વધારાના લોકો રોકાયેલા હતા, પ્રચ્છન્ન બેરોજગારો અને મોસમી બેરોજગારો હતા ખેતી ક્ષેત્રમાં, ગામડાના લોકો, એ ગામડાના લોકો ઉદ્યોગ તરફ વળ્યા છે, સ્થળાંતરિત થઈને શહેરોમાં આવ્યા છે અને શહેરોમાં ઉદ્યોગ ક્ષેત્રમાં લોકો રોજગારી મેળવતા થઈ ગયા છે. તો રોજગારીમાં પણ ઉદ્યોગ ક્ષેત્રનો ખૂબ જ મહત્વનો ફાળો છે. હવે ત્રીજો મહત્વનો મુદ્દો છે વિકાસ આવક.
આપણા અર્થતંત્રની વાત કરીએ તો આપણી મોટાભાગની નિકાસો જે છે શરૂઆતના સમયથી પ્રાચીન સમયથી જ પ્રાથમિક વસ્તુઓની જ નિકાસો આપણે કરતા હતા, પરંતુ આઝાદી પછી આપણી નિકાસોનું સ્વરૂપ જે છે એ બદલાયું છે. હવે આપણે ઔદ્યોગિક પેદાશો અને સેવા ક્ષેત્રની પેદાશોનો પણ નિકાસ કરીએ છીએ. વિશ્વના દેશો સાથે હરીફાઈમાં ટકી રહેવા માટે આપણે ઔદ્યોગિકરણને વધારે મહત્ત્વ આપ્યું છે અને હવે પછી આપણી જે નિકાસો જે છે પ્રાથમિક ક્ષેત્ર કરતાં ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની નિકાસ વધારે રહી છે. આપણને ખબર છે કે આપણે નિકાસ કમાણી જે છે નિકાસ કમાણીની ખૂબ જરૂરત હોય છે, કારણ કે કોઈ પણ દેશ જ્યારે આર્થિક વિકાસના તબક્કામાં પસાર થાય છે ત્યારે એ દેશનું વિકાસ કરવા માટે પાયાના મોટા જંગી મૂડીરોકાણના ઉદ્યોગોનો વિકાસ કરવાની જરૂરત હોય છે અને આવા ઉદ્યોગોની સ્થાપના માટે જરૂરી વસ્તુઓની પણ આયાતો કરવાની જરૂરિયાત હોય છે. તો આયાતો કરવા માટે શું જોઈએ? કોઈ પણ દેશને જરૂરી ચીજવસ્તુઓની આયાતો કરવા માટે હુંડિયામણ જોઈએ, એટલે બીજા દેશનું ચલણ જોઈએ, બીજા દેશની કરન્સી જોઈએ. તો આ બીજા દેશની કરન્સી એટલે બીજા દેશનું ચલણ એટલે કે હુંડિયામણ, તો હુંડિયામણ પ્રાપ્ત કેવી રીતના કરી શકાય છે? તો નિકાસો કરીને, બરાબર. જે તે દેશ ચીજવસ્તુઓની નિકાસ કરશે તો નિકાસ કમાણી કરશે, હુંડિયામણ સ્વરૂપે નિકાસ કમાણી કરશે. તો આપણા ઉદ્યોગોનો વિકાસ થવાથી, ઉદ્યોગોની નિકાસ કરવાથી, બીજા દેશમાં નિકાસ કરવાથી હુંડિયામણની કમાણી આપણે મેળવી શક્યા છીએ અને આ જ હુંડિયામણ દ્વારા આપણા દેશના વિકાસ માટે જરૂરી ચીજવસ્તુઓની આયાત આપણે કરી શકીએ છીએ. એટલે જરૂરી એટલે કે આવશ્યક ચીજવસ્તુઓની આયાતો માટે આવશ્યક ચીજવસ્તુઓની આયાત કરવા માટે નિકાસ કમાણી જરૂરી છે. અને જે તેના દ્વારા શક્ય બન્યું છે તો ઉદ્યોગ ક્ષેત્ર. આ નિકાસ કમાણી એટલે કે હુંડિયામણ. નિકાસ કમાણી મીન્સ હુંડિયામણ. આ હુંડિયામણની પ્રાપ્તિ જે છે આપણે ઉદ્યોગ ક્ષેત્રની પેદાશોની વિશ્વના દેશોમાં નિકાસ કરીને આ હુંડિયામણ પ્રાપ્ત કરી શકીએ છીએ અને આ જ હુંડિયામણ દ્વારા આપણે જરૂરી ચીજવસ્તુઓની આયાત જે છે એ કરી શકીએ છીએ. તો નિકાસ કમાણી કેટલી રહી? તો 2013-14માં આપણી નિકાસ કમાણીમાં 2/3 ભાગની નિકાસો, બરાબર, 2/3 ભાગની નિકાસો ઉદ્યોગ ક્ષેત્રની રહી છે. ઉદ્યોગ ક્ષેત્રની છે મતલબ કે 66.66% જેટલી નિકાસ જે છે ઉદ્યોગ ક્ષેત્રની રહી છે, જે આપણા અર્થતંત્રની સારી બાબત છે. એનો અર્થ એવો થયો કે ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા આપણા દેશના લોકો માટે જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે, સાથે જે અધિશેષ રહે છે, મતલબ કે વધારાનું ઉત્પાદન જે છે આપણે વિશ્વના દેશોમાં નિકાસ કરીએ છીએ. હવે પછીનો મુદ્દો છે અર્થતંત્રનો સમતોલ વિકાસ, બરાબર. તો કોઈ પણ દેશનો અર્થતંત્રનો સમતોલ વિકાસ કરવા માટે તેમજ ઝડપી આર્થિક વિકાસ કરવા માટે ઉદ્યોગ ક્ષેત્ર મહત્વ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા ઝડપી ઉત્પાદન થાય છે અને ઝડપી ઉત્પાદનથી આવક પણ ઝડપથી ઉત્પાદન વધુ આવકનું સર્જન કરી શકાય છે અને વધુ આવકના સર્જન દ્વારા લોકો પોતાનો જીવન ધોરણ સુધારી શકે છે. લોકો જે છે પોતાની આવકનો જે અમુક ભાગ જે છે, બચત જે છે, બરાબર, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સિવાય બાકીની જે મોજશોખની જરૂરિયાતો જે છે, બરાબર, એ પણ ક્યારેક સંતોષી શકે છે. મોજશોખની જરૂરિયાતો ક્યારે ઉપભોગ કરી શકે છે કે જ્યારે એ વ્યક્તિની આવક વધુ, બરાબર, અને વધુ આવકનું સર્જન જે છે
એ ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા જ શક્ય બને છે. એટલે વ્યક્તિની ઝડપી આવકના સર્જન માટે તેમજ મોજશોખની ચીજ વસ્તુઓ જે છે એની માંગનું સર્જન કરવા માટે પણ ઉદ્યોગ ક્ષેત્ર ખૂબ જ મહત્વ ધરાવે છે. આ સિવાય બરાબર દેશ દ્વારા પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવાથી, જરૂરી ઉદ્યોગોનો વિકાસ કરવાથી અથવા પછાત વિસ્તારોમાં ઔદ્યોગિકરણ કરવાથી ત્યાં નવી નવી રોજગારીનું સર્જન કરી શકાય છે. જુદા જુદા વિસ્તારો જે છે કે જ્યાં ઉદ્યોગોનો વિકાસ નથી થયો એવા વિસ્તારોમાં પણ નાના ઉદ્યોગોની સ્થાપના કરી અને એ પ્રદેશનો વિકાસ કરી શકાય છે. એક્ઝામ્પલ ફોર આપણે ગુજરાતની અંદર કચ્છ પ્રદેશની જ વાત કરીએ તો 2001 પહેલાં ધરતીકંપ પહેલાં કચ્છનો ઔદ્યોગિક રીતે એટલો વિકાસ નહોતું થયું, પરંતુ પછી 2001 પછી કચ્છ પ્રદેશમાં ઉદ્યોગોની સ્થાપના થવા માંડી. ઉદ્યોગોનું સ્થાનીકરણ થવાથી કચ્છના લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે. સાથે સાથે કચ્છના લોકોની આવકમાં પણ વધારો થયો છે. ટૂંકમાં કોઈ પણ પ્રદેશમાં ઉદ્યોગોની સ્થાપના કરવાથી એ લોકોને રોજગારી આપી શકાય છે અને એ લોકોની આવક પણ વધારી શકાય છે. અને એ આવકથી મોજશોખની ચીજવસ્તુઓની માંગનું પણ સર્જન કરી શકાય છે, જેથી મોજશોખની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગોનો વિકાસ પણ કરી શકાય છે. આમ ઓલ ઓવર ઉદ્યોગ ક્ષેત્ર જે છે એ ઝડપી આર્થિક વિકાસ માટે, ઝડપી આવકનું સર્જન કરવા માટે, પછાત વિસ્તારોમાં ઉદ્યોગોની સ્થાપના કરવાથી સમતોલ આર્થિક વિકાસ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ઉદ્યોગ ક્ષેત્રનો મહત્વના આપણે 4 મુદ્દાઓ કમ્પ્લીટ કર્યા. હવે પછીના મુદ્દાઓ જે છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. વિડીયો જોયો, સાંભળ્યો એ બદલ થેન્ક્સ.